Brought to you by V-Guard. રાજકોટની મોટાભાગની પ્રી સ્કૂલોમાં ગેરકાયદેસર ડોમ અને ફાયર સેફટીનો અભાવ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે કહ્યું કે 2 દિવસમાં તંત્ર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ કરશે જનતા રેડ. ભ્રષ્ટ તંત્રના પાપે હવે નિયમો ફોર્માલિટી બની ગયા છે, જેના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે. અગ્નિકાંડ મુદ્દે પૂર્વ એમએલએ લલિત વસોયાએ સરકાર અને અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા. કહ્યું તાત્કાલિક કાટમાળ કેમ હટાવી લેવાયો. અધિકારીઓની કામગીરી પણ લલિત વસોયાએ શંકા વ્યક્ત કરી. જવાબદાર આરોપીઓને છાવરવા કાટમાળ હટાવ્યો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો. અમદાવાદના ગોતા પાસેના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તપાસ. રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગે વિવિધ પ્રકારનું ચેકિંગ કર્યું. મંજૂરી અને બાંધકામ સહિતના મુદ્દે તપાસ કરી. અમદાવાદ ફાયર વિભાગ બાદમાં નિયમનું ઉલ્લંઘન જણાશે તો કાર્યવાહી કરશે. અમદાવાદમાં ફાયર સેફટીની વાતો વચ્ચે એએમસીની ગંભીર બેદરકારી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો. અસારવા અર્બન હેલ્થ સેન્ટરમાં ટીવી9ના રિયાલિટી ચેકમાં ખુલાસો. આગ ઓલવવાના એક પણ સાધન ન દેખાયા. સામાન્ય આગ લાગે તો પણ તે સુવિધા ન દેખાઈ. અમદાવાદમાં નિયમો નેવે મૂકી ચાલતા ગેમ ઝોન સામે કાર્યવાહી. ફાયર સેફટી અને એનઓસી ન હોવાનું સામે આવતા 4 ગેમ ઝોન વિરુદ્ધ ફરિયાદ. સોલા, આનંદનગર, નિકોલા ગેમ ઝોનમાં સંચાલકો સામે ગુનો નોંધાયો. અમદાવાદની અનેક શાળાઓમાં ફાયરના નિયમોની 80-80 જોવા મળી. ઠેર ઠેર શાળાઓની બિલ્ડિંગ પર ગેરકાયદેસર શેડ ખડકી દેવાયા. તેના પુરાવા તરીકે વસ્ત્રાપુરમાં આવેલી આનંદ વિદ્યાલય છે, જેમાં શાળાની છત પર ગેરકાયદેસર ડોમ બનાવાયો. Brought to you by V-Guard.